સોલાર ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણી બધી નાની નાની કંપનીઓ ઊભી થઈ રહી છે, ત્યારે હવે બધાને ચિંતા પેસી ગઈ છે કે આ એક રિલાયન્સ મોટો હાથી હવે બજારની અંદર આવી રહ્યો છે. શુક્રવારે રિલાયન્સની વાર્ષિક સાધારણ સભા હતી અને એમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, આકાશ અંબાણી બધાએ જ પોતપોતાની રીતે મોટી મોટી જાહેરાતો કરી. તો અનંત અંબાણીએ પણ એક મોટી જાહેરાત કરી જેની ચર્ચા શરૂ થઈ છે. અનંત અંબાણીએ જે જાહેરાત કરી છે એને કારણે ખળભળાટ મચી ગયો છે, કારણ કે એમણે એવી જાહેરાત કરી કે ગુજરાતના કચ્છમાં દુનિયાનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ રિલાયન્સ બનાવશે અને એ સિંગાપોરના પ્રોજેક્ટ કરતાં પણ 3 ગણો મોટો હશે અને દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ હશે. આને કારણે ભારતની અંદર ખળભળાટ મચી ગયો છે, કારણ કે સોલાર ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણી બધી નાની નાની કંપનીઓ ઊભી થઈ રહી છે, ત્યારે હવે બધાને ચિંતા પેસી ગઈ છે કે આ એક રિલાયન્સ મોટો હાથી હવે બજારની અંદર આવી રહ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સોલાર ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, કારણ કે ઘણા બધા નાના નાના પ્લેયરો આ સોલાર ઇન્ડસ્ટ્રીની અંદર આવ્યા છે અને સોલાર પેનલ લોકો હવે વાપરતા પણ થયા છે અને એક મોટું માર્કેટ સોલાર ઇન્ડસ્ટ્રીઝનું છે એવું બધાને ખબર છે. તો મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ રિલાયન્સની એજીએમમાં જાહેરાત કરી કે કચ્છમાં દુનિયાનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બનાવવાની છે અને આ જે પ્રોજેક્ટ છે એ 5,50,000 એકર વિસ્તારની અંદર બનશે અને સિંગાપોરના સોલાર પ્રોજેક્ટ કરતાં 3 ગણો મોટો હશે એવું અનંત અંબાણીએ કીધું છે. અને સાથે સાથે અનંત અંબાણીએ એવું પણ કીધું કે આ કચ્છમાં જે સોલાર પ્રોજેક્ટ બનવાનો છે એમાં ભારતની જે ટોટલ વીજળીની ખપત છે એની 10% વીજળી આ કચ્છના પ્રોજેક્ટમાંથી પૂરી પાડવાની ક્ષમતા હશે. એકચ્યુઅલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્લીન એનર્જીના ક્ષેત્રની અંદર મોટા ફેરફારો કરવા માટે જઈ રહ્યું છે અને એની તૈયારી પણ ચાલી રહી છે. સોલાર એનર્જી, બેટરી અને હાઇડ્રોજનના ઉત્પાદન ઉપર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ધ્યાન આપી રહી છે અને અનંત અંબાણીએ કીધું કે 2026 સુધીમાં એક મોટું વિશાળ બેટરી પ્લાન્ટ પણ તૈયાર થઈ જશે અને કંપનીનો ટાર્ગેટ છે કે 2032 સુધીમાં 30 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન એનર્જીનું પણ ઉત્પાદન કરવામાં આવશે. અનંત અંબાણીએ એજીએમની અંદર એવું કીધું કે કંપની વિશ્વની સૌથી મોટી સંકલિત નવી ઉર્જા ઇકોસિસ્ટમ બનાવવા જઈ રહી છે. એની અંદર રેતી, ઇલેક્ટ્રોનથી લઈને ગ્રીન અણુઓ સુધીનો સમાવેશ થાય છે અને કંપની ક્લીન એનર્જીના દરેક ફેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. આમાં એવા એક મોડ્યુલનો પણ સમાવેશ થાય છે જે સૂર્યપ્રકાશની વીજળીને તબદીલ કરે છે અને ઉર્જાને સંગ્રહ કરનારી બેટરી પણ બનાવાશે, ઇલેક્ટ્રોલાઇઝર પણ બનાવાશે એવી અનંત અંબાણીએ જાહેરાત કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.